બાપુ, ગજબ થઈ ગયો. જોગીદાસે બહારવટે રઝળતા રઝળતા એક દિવસ મિતિયાળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. કહેવાય છે કે પેલું વાળેલું ખપ્પર મુરાદશાએ ઊંચું ઉપાડી લીધું. ઉપાડતાં જ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું. શું થયું આપા? મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા. અરર! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો. શું થયું? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો? ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડધને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈને દમ નીકળી ગયો. કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા. વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ. શિહોર ભાવનગરની શેરીએ શેરીએ હાથીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરે ઘરમાં 25 વર્ષનો જુવાન જોધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે. આપા, બાપ, દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કહેવાય. આપણે નાવું જોવે. સહુ બહારવટિયાઓએ ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી. બાપુ, એક વાત પૂહું. ભલે બાપ. આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોવે. હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામતા અનેક વિચારો આવ્યા. ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોફ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું. જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે. જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે. પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય. જાય ભલે. પણ તરાયા નથી જાવું આપા. દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય, કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ. ત્યારે બાપુ, કુંડલાનો સહુ કાઠી કંડી દાયરો જાય એની સાથે તું પણ માથે ફળિયું ઢાંકીને હાનોમુનો ગુડો વાળી આવજે. બીજું તો શું થાય? કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી કંડીને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા પર પછેડી ઢાંક્યા પછી એ 500 જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈ હાના રાખવા લાગ્યા. ચાલતા ચાલતા બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, હાના રો જોગીદાસ ખુમાણ. તમે ય હાના રો. જોગીદાસ ખુમાણ એટલું નામ પડતા તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળા ફાંફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આહી બહારવટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બહારવટીયો એટલું જ બોલ્યો કે ભલો વરત્યો રાજ. વર્તું કેમ નહીં જોગીદાસ ખુમાણ? કાઠિયાવાડમાં તો તારું ગળું ક્યાં અજાણ્યું છે? 500 આદમી વચ્ચે તારા હાકોટા પર ખાય તો પછી તારા વિલાપ કેમ ન વર્તાય? બહારવટીયો, બહારવટીયો, બહારવટીયો એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મુઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એણે સાદ દીધો કે રાજપૂતો, આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા
દીકરો ફાટી પડ્યો છે, એને અફસેયાસે આવ્યા છે. મારા ગરાસમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળિયા આવ્યા. માણસોએ અર્ધી ખેંચેલી તલવારો મ્યાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, જોગીદાસ, ભીશોમાં હો. ભીતો હોત તો આવત શા માટે રાજ? સહુ દાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટિયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકેથોક માણસ હલક્યું હતું. બહારવટિયાના છેરા મોરા જેણે કદી દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્ય જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિ સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું. આવા તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓના માથા વાઢી વાઢીને શાંતિડે ટીંગાડતો હશે ને એના ધડના ધીંસરા કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી. ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો. અનેક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે સાચો લક્ષ્મણજીનો અવતાર.